વાત આપણે કરીએ 12 રાશિમાં પહેલી રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે પિતાની સલાહથી તમને સારો લાભ મળી શકશે. આજના દિવસની અંદર લગ્ન જીવનની અંદર આનંદની અંદર ઉમેરો થઈ શકે. કામકાજમાં તમારે વિશેષ ધ્યાન આપવું બહુ જ જરૂરી છે અને મિત્રો સાથે આજે મુસાફરીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસમાં સારો લાભ જોતો હોય તો મેષ રાશિવાળા જાતકોએ દુર્ગાના 32 નામનો વિશેષ જપ કરવો જોઈએ. દુર્ગા દુર્ગાર્તિ શમની, દુર્ગા પદવી નિવારિણી, દુર્ગમ છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની, દુર્ગતોદ્ધારિણી. દુર્ગાના 32 નામનો જપ કરવાથી આપને વિશેષ લાભ મળતો જણાશે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. વૃષભના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર મહેનત વધારે કરવી પડશે. આજે લોભ લાલચ એનાથી બચવું બહુ જ જરૂરી છે. વેપાર અને વાણિજ્યની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે અને આજના દિવસની અંદર નોકરીના સ્થળે જીદ ન કરવી તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈતો હોય તો સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો. વિશેષ તમને લાભ મળી શકશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, ખાસ આજે નોમ સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. 4 રાશિ લઈ લેવાની અંકુર. ચાલો વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે સફળતાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર પ્રિયજનો સાથે ખાસ કરીને તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે. મહત્વના કામકાજની અંદર આજે તમને વડીલોનો સુંદર મજાનો સહયોગ પણ મળતો જણાશે. લાંબા ગાળાના કામકાજમાં ધ્યાન આપવું તમારે બહુ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધનાની સાથે માં જગદંબાની પૂજા કરજો. વિશેષ તમને લાભ મળી શકશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર જે ડ અને અ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે પરિવારને સમય આપવો તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર કામકાજની અંદર નમ્રતા રાખવી જોઈએ, કારણ કે વિદ્યા વિનયન શોભતે, અને દરેક વસ્તુ નમ્રતાથી શોભે, કારણ કે નમે એ સૌને ગમે. એટલા માટે બની શકે ત્યાં સુધી આજે નમ્રતા રાખવી તમારા માટે લાભદાયી રહેશે. વાહન મકાનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજે કોઈ પણ જીદ અને કોઈ પણ પ્રકારનું ઉતાવળ ન કરવી તમારે હિતાવહ રહેશે. આજના દિવસની અંદર માં જગદંબાની સ્તુતિ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે વાત સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે અગત્યના કામકાજને તમારે પ્રાધાન્યતા આપવી બહુ જ જરૂરી છે. તમારી પ્રતિભાને જાગૃત કરવાનો સુંદર મજાનો અવસર તમને મળી શકે. વેપારની અંદર વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ પણ મળી શકે. નવા પરિચયથી આજે સુંદર મજાનો લાભ તમને મળતો જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિને મદદ કરવી તમારા માટે લાભદાયી રહેશે. હવે વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપવું તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર ધાર્મિક કામકાજમાં પણ તમારે ધ્યાન આપવું પડે. મોટાઓનું વચન પાળવાથી તમને બેટર રિઝલ્ટ મળી શકશે અને અતિથિ આગમનની સંભાવનાઓ આજે વધી શકે એમ છે. આજના દિવસની અંદર વિશેષ તમારે લાભ જોઈએ છીએ તો ભગવાન શિવની સાથે મા પાર્વતીની આરાધના કરો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. હવે કન્યા, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરવી છે હાથમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ઘરની અંદર આજે ઉત્સાહનું વાતાવરણ રહેતું જણાય. આજના દિવસની અંદર વાણી વ્યવહારથી તમને સુંદર મજાનો લાભ મળી શકે અને કામકાજમાં તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. આજે સંબંધીઓનો સુંદર મજાનો સહકાર તમને મળતો જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર કુંવારી નાની દીકરીઓ હોય ને, આ દીકરીઓને તમે કોઈ પણ પ્રકારનો નાસ્તો કરાવો, વિશેષ લાભ રહેશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે રોકાણોના કામકાજની અંદર તમને સુંદર લાભ મળતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. ખર્ચા ઉપર કાબુ રાખવાથી તમને વિશેષ લાભ મળી શકે. આજના દિવસમાં અજાણ્યા વ્યક્તિથી સાવધાની રાખજો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. કયો ઉપાય કરવો જોઈએ?
ખાસ તમારે સારો લાભ જોઈએ છે તો દેવ્યા કવચનો આજે પાઠ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જય મુકુંદભાઈ, હવે ધન, મકર, કુંભ અને મીન આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભદફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક બાબતે સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર સરકારી કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય અને મિત્રોનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે સુંદર મજાનો તમને લાભ પણ મળી શકશે. આજના દિવસમાં તમારે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની આરાધના કરો, વિશેષ તમને લાભ મળશે. ને હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિ વાળા જાતકો માટે લાંબા ગાળાની યોજનાઓ તમને વિશેષ લાભ કરાવી શકે. પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠા આ ત્રણેયમાં તમે સારો એવો વધારો કરી શકો. સરકારી કામકાજમાં પણ આજે તમને સારો લાભ મળી શકે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો વાણીમાં મધુરતા રાખવી તમારે બહુ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોતો હોય તો શિવજીની આરાધના કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે જોખમી કામકાજથી દૂર રહેવું બહુ જરૂરી છે. આજના દિવસની અંદર જવાબદારીમાં વધારો થતો જણાય, કામકાજમાં ધીરજ રાખવી જોઈએ અને ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે. કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર માતા પાર્વતીની આરાધના કરવી જોઈએ, વિશેષ લાભ મળી શકશે. હવે વાત મીનની કરીએ. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિ વાળા જાતકો માટે આજે કોન્ફિડન્સ લેવલમાં વધારો થતો જણાય અને એ કોન્ફિડન્સથી તમારું કામકાજ પણ સુધરી શકે એમ છે. દાંપત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થતી જણાય અને ભાગીદારી વર્ગ દ્વારા તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. જમીન મકાનના કામકાજથી પણ તમને વિશેષ લાભ મળી શકે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો 5 વાર કુંજિકા સ્તોત્રનો પાઠ કરો, તમને વિશેષ લાભ મળતો જણાશે. દર્શક